नमस्कार मित्रों, हूँ शरद तलाविया आप सौનું हार्दिक स्वागत है तपोवन ग्रुप ऑफ स्कूल ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ। ચાલો તો આનુવંશિકતા અને ઉદ્વિકાસને આધીન આપણે કેટલાક સવાલોની ચર્ચા આગળના લેક્ચરોની અંદર કરી। હવે આજનો આપણો સવાલ છે ઉદ્વિકાસને આધારે સજીવોનું વર્ગીકરણ સમજાવો અથવા તો સજીવ જાતિઓના લક્ષણોની કક્ષાઓને આધારે તેમના વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો રચી શકાય છે। સૌપ્રથમ વાત આપણે કીધી છે કે સજીવોમાં રહેલી સમાનતાઓ અને ભિન્નતાઓને આધારે તેમની જુદા જુદા સમૂહમાં ગોઠવણી તેમજ તેમના સંબંધો સમજાવતી કક્ષાઓની રચનાને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે। સજીવોની અંદર જે સમાનતા છે એ સમાનતા અને ભિન્નતાને આધારે બે બાબતો આપણને કીધી છે। સમાનતા અને ભિન્નતાને આધારે સજીવોને જુદા જુદા સમૂહમાં ગોઠવી શકાય છે। વિશિષ્ટ લક્ષણોને આધારે સજીવોનું ચોક્કસ સમૂહમાં વર્ગીકરણ કરવામાં આવે છે અને તેના આધારે ઉદ્વિકાસના ક્રમની માહિતી અને સમજૂતી મળે છે। તો ઉદ્વિકાસના ક્રમની માહિતી અને સમજૂતી મેળવવા માટે શું કરવું પડે તો કે સજીવોને ચોક્કસ સમૂહમાં વર્ગીકૃત કરવા પડે। સજીવોને તેમના લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે। આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછશે કે સજીવોને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે તો કે ભાઈ સજીવોને તેમના લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે। ચાલો ત્યાર પછી આગળના મુદ્દા પર જઈએ કે ભાઈ ઉદ્વિકાસને આધારે સજીવોનું વર્ગીકરણ કેવી રીતે થાય। ઉદ્વિકાસનો મતલબ શું થયો કે પેઢી દર પેઢી લાંબા ગાળે મોટા ફેરફારો આવે એને આપણે કહીએ ઉદ્વિકાસ। तो तमने सिंपल शब्द में कीधुं छे जो कि मोटा भागना सजीवों में केटलाक पायाना लक्षणों सामान्य होय छे। जेम के कोष बधा सजीवनो बंधारणीय अने क्रियात्मक एकम छे। आपणे 9मा धोरणनी अंदर एवुं शीखीने आव्या कि आपणा शरीरनो रचनात्मक अने क्रियात्मक एकम कोण कहेवाय तो के कोष कहेवाय। तो एक कोष बंधारण रचे छे, क्रिया रचे छे, तो क्रियानी अंदर रचना करवा माटेनो मुख्य जवाबदार घटक कोण थयो? कोष। बीजा स्तर में वर्गीकरण माटेना लक्षणों मोटा भागना सजीव में सामान्य होय छे, परंतु बधामां सामान्य होता नथी। એટલે કે વર્ગીકરણ માટેના જે લક્ષણો આપણે ગણતરીમાં લઈએ તો એ લક્ષણો મોટા ભાગના સજીવોમાં સામાન્ય હોય છે, એટલે કે સમાન હોય છે, પણ બધામાં સમાન હોય એવું જરૂરી નથી। કોષ સુવિકસિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ ધરાવે છે કે નહીં તેના આધારે સજીવોનું સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષમાં વિભાજિત કરી શકાય છે। એટલે બે ભાગમાં વિભાજન કરી શકાય, સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ। સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો જે છે એની સંખ્યાને આધારે તેને બે ભાગમાં વિભાજિત થાય, એક કોષીય અને બહુકોષીય સજીવો। પણ પ્રકાશ સંશ્લેષણની જ્યારે પ્રક્રિયા થાય તો કેટલાક સજીવોમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શક્ય છે, જ્યારે કેટલાક સજીવોમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શક્ય નથી। તો તે આગળના સ્તરની અંદર જે ભાગ પડશે એ આગળના સ્તરની અંદર આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓને આધારે તેને વર્ગીકૃત કરી શકીએ છીએ। ત્યાર પછીનો મુદ્દો એવો કીધો છે કે ભાઈ બહુકોષી વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં પેશી, અંગો, અંગતંત્ર વગેરે વિકાસ થયેલો જ હોય છે। કોઈ પણ બહુકોષી સજીવ છે તો એ બહુકોષી સજીવના શરીરમાં પેશી પણ બનેલી હશે, અંગ પણ બનેલા હશે, અંગતંત્ર પણ બનેલા હશે, આ બધાનો વિકાસ થયેલો હશે। પ્રાણી શરીરમાં શરીરની બહાર બાહ્ય કંકાલ અને શરીરની અંદર અંતઃકંકાલ આધારભૂત રચનાનો ભેદ હોય છે। ભેદ મતલબ કે જુદાપણું શેના આધારે નક્કી થશે? બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ, એટલે બાહ્ય રચના અને અંતઃરચનાને આધારે એની વચ્ચેનો ભેદ રજૂ થશે અને ભેદને આધારે એનું વર્ગીકરણ કરી શકાશે। આથી સજીવોમાં ઉદ્વિકાસીય સંબંધોને ક્રમિત વિકસિત કક્ષાએ વર્ગીકૃત સમૂહોની રચના કરવામાં આવે છે। એટલે કે જે રીતે સજીવોનો વિકાસ થયો છે એ રીતે સ્ટેપ બાય સ્ટેપ ક્રમિક જે રીતે ફેરફારો થયા છે એ ફેરફારોને આધીન એની અંદર નવા નવા ફેરફારો આવે છે અને નવા નવા સજીવનું નિર્માણ આપણે સમજાવી શકીએ છીએ। બે જાતિઓમાં લક્ષણોની સમાનતા જેટલી વધારે એટલો તેમનો સંબંધ નજીકનો ગણવામાં આવે છે। મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા બે જાતિઓ છે અને બે જાતિ વચ્ચે સમાનતા જેટલી વધારે હોય એટલે કે જેટલું સમાન છે, બે જાતિ વચ્ચે જેટલી સમાનતા વધારે હોય એટલા એના સંબંધ કેવા છે? નજીકના છે, એના પૂર્વજો નજીકના છે એવું કહી શકાય। બીજું કે બે જાતિઓ વચ્ચેનો સંબંધ જેટલો નજીકનો તેમ તેમ તેનો ઉદ્વિકાસ પણ કેવો થતો જાય છે? નજીકનો થતો જાય છે। અને ભૂતકાળમાં નજીકના ભૂતકાળમાં એના પૂર્વજો સમાન હોવાની શક્યતાઓ છે।
ચાલો, ત્યાર પછી આગળના મુદ્દામાં સમજાયું છે કે સમમૂલક અંગો કઈ રીતે ઉદ્વિકાસના પુરાવા પૂરા પાડે છે. પરીક્ષાની અંદર તમને એવો પણ પ્રશ્ન પૂછે કે સમમૂલક અંગો એટલે શું, સમજાવો. રેડી? તો આપણે ચર્ચા કરીએ. ચાલો, કે ભાઈ ઉત્પત્તિ અને સંરચનાની દ્રષ્ટિએ એક સમાન હોય પરંતુ કાર્યની દ્રષ્ટિએ ભિન્ન હોય એવા અંગોને સમમૂલક અંગો કહે છે. ખાસ ધ્યાન રાખજો, ઉત્પત્તિ અને રચનાની દ્રષ્ટિએ કેવા છે? સમાન. ઉત્પત્તિ અને રચનાની દ્રષ્ટિએ સમાન પરંતુ કાર્યની દ્રષ્ટિએ ભિન્ન હોય એવા અંગોને શું કહેવાય છે? સમમૂલક અંગો કહેવામાં આવે છે. સજીવોમાં સંરચનાની સમાનતા પરથી કહી શકાય કે તેઓ સમાન પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામેલા છે. એના સંરચના એટલે કે આંતરિક રચના જે છે એ આંતરિક રચના જો સમાન હોય તો એના પરથી કહી શકાય કે તેના પૂર્વજો કેવા હશે? સમાન હશે. આપણને ઉદાહરણ આપેલા છે જો કે ભાઈ દેડકાના અગ્ર ઉપાંગ, ગરોળી એના અગ્ર ઉપાંગ, પક્ષીની પાંખ અને મનુષ્યના હાથ. 4 વસ્તુ આપી છે. દેડકાના અગ્ર ઉપાંગ, ગરોળીના અગ્ર ઉપાંગ, પક્ષીની પાંખ અને મનુષ્યના હાથ. આ ચારેયની રચના સમાન છે એટલે કેવા થયા? સમમૂલક અંગો. રચના એટલે કઈ? તો આંતરિક રચના સમાન છે. દેડકાના અગ્ર ઉપાંગ એટલે કે આગળના પગ, ગરોળીના અગ્ર ઉપાંગ એટલે એના આગળના પગ, પક્ષીઓની પાંખ જે ઉડવા માટે ઉપયોગી બને છે એ, અને મનુષ્યના હાથ, આ બધાની આંતરિક રચના કેવી છે? સમાન છે. એટલે આ બધા અંગોને કેવા કહેવાય? સમમૂલક અંગો કહેવાય. પણ ઉપાંગની પાયાની રચના એક સમાન હોવા છતાં પણ વિવિધ પૃષ્ઠવંશીઓના કાર્યોનું વિતરણ કેવું થયેલું છે? અલગ અલગ થયેલું છે. જેમાં સમજાત લક્ષણોની મદદથી ભિન્ન જાતિઓની વચ્ચે ઉદ્વિકાસીય સંબંધની ઓળખ કરી શકાય છે. જાતિ સમાન છે પણ લક્ષણ જુદા છે. અહીંયા લક્ષણ જુદા જુદા છે, સંરચના સમાન છે પણ કાર્ય કેવા છે? અલગ અલગ છે. આપણે વ્યાખ્યામાં શું કીધું જો કે ભાઈ ઉત્પત્તિ અને રચનાની દ્રષ્ટિએ સમાન છે પરંતુ કાર્યની દ્રષ્ટિએ કેવા છે? ભિન્ન છે. આપણે કીધું ભાઈ દેડકો છે, ગરોળી છે, પક્ષી છે, મનુષ્ય, બધાના અગ્ર ઉપાંગની રચના સમાન છે પણ કાર્ય બધાના કેવા છે? અલગ અલગ. દેડકો કૂદવા માટે ઉપયોગમાં લેશે, ગરોળી દિવાલ પર સરકવા માટે, પક્ષીઓ ઉડવા માટે અને મનુષ્યના હાથનો તો ઘણા બધા વિવિધ ઉપયોગો છે. અને એના પરથી એમ કહી શકાય કે એની આંતરિક રચના સમાન છે પણ કાર્ય કેવા છે? જુદા જુદા. તો જે અંગોની આંતરિક સંરચના સમાન હોય એને સમમૂલક અંગો કહેવામાં આવે છે. ચાલો, તો એના આધારે બીજો એક શબ્દ તમને સમજાવ્યો છે, કાર્ય સદૃશ અંગો એટલે શું? તો કાર્ય સદૃશ અંગ એટલે એના કરતાં ઉલટું આપણે સમજાવવાનું કે ભાઈ સંરચના સમાન ન હોય પણ કાર્ય સમાન હોવા જોઈએ. એટલે દેખાવ સરખો દેખાવ અને સમાન કાર્ય કરતા પરંતુ પાયાની સંરચના કેવી હોવી જોઈએ? અલગ હોવી જોઈએ, તદ્દન જુદા હોવા જોઈએ. સંરચના કેવી છે? તદ્દન અલગ. તો એવા અંગોને શું કહેવાય? કાર્ય સદૃશ અંગો. એટલે કાર્ય સદૃશ અંગનો મતલબ તમારે એવો કાઢવાનો કે કાર્ય સમાન હશે પણ સંરચના કેવી હશે? અલગ અલગ હશે. તો કાર્ય સમાન છે. ચામાચીડિયાની પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી નિર્માણ પામે છે. ચામાચીડિયાની પાંખ તમને કીધી છે જો આ પહેલી અને બીજી આંગળી જે છે એનું વિસ્તરણ થયું. આ 1, 2, 3 આંગળી આનું વિસ્તરણ થયું અને વિસ્તરણથી આખી પાંખનું નિર્માણ થયું. તો જ્યારે આ પક્ષીની પાંખ છે ને એ અલગ રીતે વિકાસ પામેલી છે જો. એટલે આંતરિક રચના બેની કેવી છે? અલગ અલગ પણ બંનેના કાર્ય કેવા? સરખા. ચામાચીડિયો પોતાની પાંખનો ઉપયોગ ઉડવા માટે કરે અને પક્ષી પણ પોતાના પાંખનો ઉપયોગ ઉડવા માટે જ કરે છે. એટલે કાર્ય બંનેના સમાન છે પણ સંરચના કેવી છે? અલગ અલગ છે. ચાલો, એટલે તમને કીધું છે કે પક્ષીની પાંખ તેના અગ્ર ઉપાંગની ત્વચાના સંપૂર્ણ વિસ્તરણથી નિર્માણ પામે છે અને પીછાથી ઢંકાયેલી હોય છે. બંનેમાં પાંખોની સંરચના, તેમનું બંધારણ તેમજ સંઘટકોના ભિન્નતાને આધારે પરંતુ ઉડવાના કાર્યને આધારે કેવી છે? સમાન છે. ઉડવાનું કાર્ય કેવું છે? બેનું સમાન છે. પાંખ એક સરખી દેખાય છે કારણ કે તેનો સામાન્ય ઉપયોગ કયો છે? ઉડવા માટેનો. બંનેને પાંખ સરખા જેવી દેખાશે. શું કામ? તો કે પાંખનો ઉપયોગ શું હોય? ઉડવા માટેનો. તો બધાની સંરચના તો સરખા જેવી જ રાખવી પડશે ને. પરંતુ તેમની ઉત્પત્તિ સામાન્ય રીતે થયેલી નથી. આ કારણસર તેને સમજાત લક્ષણ નથી, એટલે કે સમાન લક્ષણ હોતા નથી. એટલે આપણે એને શું કહીએ છીએ? કાર્ય સદૃશ અંગનું લક્ષણ માનવામાં આવે છે. કાર્ય સદૃશ અંગ શું કામ? તો કે એના કાર્ય સમાન છે.
પણ સંરચના સમાન હોતી નથી. આથી આ પ્રાણીઓ કે જે સામાન્ય પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામ્યા નથી એવું કહી શકાય. આ એવા પ્રાણીઓ છે કે જેના પૂર્વજ સામાન્ય હશે નહીં, પૂર્વજ સમાન હશે નહીં. પણ હા, જો રચના સદૃશ અંગો ધરાવતા સજીવો હોય તો એવા સજીવોના પૂર્વજ સમાન હોવાની શક્યતા છે. કે ભાઈ જેની સંરચના સમાન છે તો પોસિબિલિટી છે કે એના ભૂતકાળના પૂર્વજો સમાન હોવા જોઈએ. પણ જો કાર્યસદૃશ અંગ છે અને રચના આંતરિક રચના સમાન નથી તો એના પૂર્વજ પણ સમાન હોવાની કોઈ શક્યતા નથી. ચાલો, ત્યાર પછીના સવાલ ઉપર છે કે ભાઈ અશ્મિઓ એટલે શું છે અને અશ્મિઓ કેવી રીતે નિર્માણ પામે છે તે જણાવી વિવિધ પ્રકારના અશ્મિઓના ઉદાહરણ આપણે સમજવાના છે. ચાલો, તો અશ્મિ વિશે આપણે સમજણ મેળવીએ. સૌપ્રથમ પહેલી વાત આપણને કીધી કે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ કે પ્રાણીઓના શરીરના અંગો અથવા તો તેની છાપ પૃથ્વીના પેટાળમાં શું થઈ ગઈ છે? રક્ષણ થઈ ગઈ છે. અને રક્ષાયેલા જે અવશેષો આપણને મળે છે એને આપણે અશ્મિ અથવા તો જીવાવશેષ કહીએ છીએ. ભૂતકાળમાં પૃથ્વી પર જે વનસ્પતિઓ હતી કે પ્રાણીઓ હતા એ પ્રાણીઓ કોઈ સંજોગો વસાત એના શરીરની કોઈ રચના કે શરીરનો કોઈ આકાર સચવાયેલો રહે છે, એનું વિઘટન થતું નથી. અને વિઘટન ન થવાને કારણે એ અંગો સચવાય છે અને એના અશ્મિ અથવા તો એની છાપ આપણને મળી આવે છે. એને આપણે શું કહીએ છીએ? અશ્મિ અથવા તો જીવાવશેષ કહેવામાં આવે છે. સામાન્ય રીતે સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થઈ જાય. આપણે જાણીએ કે ભાઈ કોઈ પણ સજીવ છે, સજીવ વિઘટનીય પદાર્થ છે. એનું મૃત્યુ થઈ જશે, જમીનમાં દટાઈ જશે તો એનું શું થઈ જશે? વિઘટન થઈ જશે. પણ આમ છતાં કેટલીક વખત સજીવ શરીર કે તેના શરીરનો કોઈ ભાગ એવા પર્યાવરણમાં જતો રહે છે કે ત્યાં તેનું સંપૂર્ણ વિઘટન થઈ શકતું નથી. આ કારણથી શરીર કે કોઈ ભાગ સંપૂર્ણ જળવાઈ રહે અને તેની છાપ રહી જાય છે. એટલે એવા ઘટકો, શરીરના કોઈ એવા ભાગ એવા પર્યાવરણમાં જતા રહે છે કે જેનું સંપૂર્ણ વિઘટન થઈ શકતું નથી. અને સંપૂર્ણ વિઘટન ન થઈ જવાને કારણે એનો કોઈ આકાર, એની કોઈ છાપ જળવાયેલી રહે છે કે જે આપણને લાખો વર્ષો બાદ એક અશ્મિ તરીકે પ્રાપ્ત થાય છે. જો કોઈ મૃત કીટક માટીમાં જકડાઈ જાય તો તેનું ઝડપથી વિઘટન થતું નથી અને માટી સુકાઈને કડક થઈ જાય અને માટીમાં કીટકની છાપ સુરક્ષિત રહી જાય છે. કોઈ કીટક છે, માટીમાં પડ્યું છે, મૃત થઈ ગયું છે, માટીમાં વંગોળાઈ ગયું છે, મીન્સ કે એ ભીની માટી હોય, આપણે જેને કહીએ ને કીચડ, એ કીચડની અંદર એની શરીરની ફરતે કીચડ છવાઈ ગયું છે, પણ કીચડની જે ચિગાશ છે ને એ ચિગાશ વાતાવરણમાંના ઓક્સિજનને અંદર નહીં જવા દે. એના કારણે પેલા કીટકનું ઝડપથી વિઘટન થશે નહીં. પણ જે પેલો કીચડ છે ને કે જેના શરીરની ફરતે છવાઈ ગયો હતો એ કીચડ ધીમે 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 કડક થશે અને કડક થતાં લાંબા સમયને અંતે એમાંથી પથ્થરનું નિર્માણ થશે. તો એ પથ્થર બની ગયો એટલે હવે બહારથી કોઈ ઘટક એના સંપર્કમાં આવી શકવાનો નથી. એટલે એ કીટકની છાપ રહી જાય છે, એનું સંપૂર્ણ વિઘટન થઈ શકતું નથી. ચાલો, બીજું તમને ઉદાહરણ આપ્યા છે. અશ્મિના કેટલાક ઉદાહરણની આપણે ચર્ચા કરીએ કે ભાઈ વૃક્ષનું થડ, પછી અપૃષ્ઠવંશીમાં એમોનાઇટ્સ, પછી આ અપૃષ્ઠવંશીમાં મેં તમને બીજું કીધું છે ટ્રાયબોલાઇટ્સ, પછી મનુષ્યની ખોપડી ડાયનોસોરની ખોપરી રાજાસુરસ અને માછલી નાઇટિયા. આવી કેટલીક છાપ, આવી કેટલીક શું કહેવાય કે અંગોના ભાગ આપણને મળી આવ્યા છે કે જેના પરથી આપણે કહી શકીએ છીએ કે અશ્મિ કઈ રીતે નિર્માણ પામેલી છે. આ એવા અંગો હશે કે જે ઘણા બધા વર્ષો પહેલાં કોઈ એવા પર્યાવરણમાં આવી ગયા હશે કે જ્યાં એનું સંપૂર્ણ વિઘટન થઈ શક્યું નહીં. અને સંપૂર્ણ વિઘટન ન થઈ શકવાને કારણે એના શરીરનો કોઈ ભાગ વિઘટન પામ્યા વગરનો રહી જાય છે અથવા તો કોઈની એક છાપ રહી જાય છે. એ ભાગને અથવા તો એ છાપને આપણે શું કહીએ છીએ? અશ્મિ કહીએ છીએ. ચાલો, અશ્મિ કેટલા પ્રાચીન છે તે નીચે મુજબ આપણે નક્કી કરી શકીએ કે ભાઈ અશ્મિની ઉંમર કેટલી છે. કોઈ પણ અશ્મિ આપણને પ્રાપ્ત થાય કોઈ સજીવના શરીર, ધારો કે આપણે એમ કે ડાયનોસોરના હાડકાં આપણને મળ્યા, તો એ ડાયનોસોરના હાડકાં કેટલા વર્ષ જૂના છે? એ ડાયનોસોર હાડકાં જે આપણને મળ્યા છે એ હાડકાં જે ડાયનોસોરના છે એ જ ડાયનોસોર આ પૃથ્વી પર ક્યારે જીવંત હતા એને જાણવા માટે, એ અશ્મિની ઉંમર નક્કી કરવા માટેની કેટલીક પદ્ધતિઓ છે. એ પદ્ધતિને આપણે સમજવાની છે. પહેલું તમને કીધું છે સાપેક્ષ પદ્ધતિ. તો
तो सापेक्ष पद्धति में शुं छे तो कि आ पद्धति में केटली ऊंडाईथी अश्मि मळवानी शरूआत थाय एना पर आधारित छे। बराबर। सिम्पल एक तमने उदाहरण आपू कि भाई कोई अश्मि दटाणी एनी पर जमीनना स्तर थवा मळ्या। धारो के तमने 50 फूटनी ऊंडाईथी कोई अश्मि मळे छे, रेडी, अने ए अश्मि आपणे बहार काढीए छीए अने ए ज जग्या पर वधु ने वधु खोदीए छे ने तो 100 फूटनी ऊंचाई बीजी एक अश्मि मळे छे। तो एनो मतलब एम थाय के जे अश्मि आपणे 100 फूटनी ऊंडाईथी प्राप्त थाय ए अश्मि पहेला दटाणी हशे अने 50 फूटनी ऊंचाईथी जे प्राप्त थाय पछी दटाणी हशे। तो मोटी उंमर कोनी थशे? 100 वर्ष पहेला दटाणी एनी ने। जे 100 फूटनी ऊंडाईथी जे अश्मि आपणे प्राप्त थई ए पहेला दटाणी हशे એટલે ए अश्मि पेली उपरवाળી जे अश्मि प्राप्त थई एनी करता उंमरमां केवी हशे? मोटी हशे। अने उपરના ભાગમાંથી જે अश्मि प्राप्त थई एनी उंमर નીચેવાળા કરતા નાની હશે। એટલે આ જસ્ટ એક સરખામણી કરી શકે, સાપેક્ષ મેળવી શકે કે કઈ અશ્મિ ઉંમરમાં વધારે હશે અને કઈ અશ્મિ ઉંમરમાં ઓછી હશે, ખાલી સરખામણી કરવા માટેનો છે। તો જ્યારે અશ્મિનું સ્થાન શોધવા માટે આપણે કોઈ સ્થાને ખોદકામ કરીએ અને જીવાશ્મ મેળવવાની શરૂઆત થાય ત્યારે પૃથ્વીની સપાટીની નજીક આવેલા જીવાશ્મ વધુ ઊંડાઈના સ્તરમાંથી મળેલા જીવાશ્મની સાપેક્ષે તાજેતરના હોય છે। એટલે મેં તમને સમજાવ્યું એમ કે ઉપરના ભાગમાંથી જે અશ્મિ મળશે એની ઉંમર ઓછી હશે, નીચેના ભાગમાંથી જે અશ્મિ મળશે એની ઉંમર વધારે હશે। હવે તમે બે અશ્મિની સરખામણી કરો તો ઉપરના ભાગમાંથી મળેલી અશ્મિની ઉંમર એ નીચેના ભાગમાં રહેલી અશ્મિ કરતાં ઉંમરમાં કેવું હશે? નાનું હશે। કારણ કે જે નીચે દટાણું છે તો પહેલાં દટાણું હશે ને, અને પહેલાં દટાણું હશે તો ઉપરની અશ્મિ કરતાં ઉંમરમાં કેવું હશે? મોટું હશે। એટલે જસ્ટ ખાલી આપણે ઉંમરનો તકાજો લઈ શકીએ છીએ કે ભાઈ કઈ અશ્મિ મોટી હશે ઉંમરમાં અને કઈ અશ્મિ ઉંમરમાં નાની હશે। બીજું આપણે કીધું છે ફોસિલ ડેટિંગ અથવા તો કાર્બન ડેટિંગ પદ્ધતિ। તો જીવાશ્મના સમયને નક્કી કરવા માટે વિવિધ સમસ્થાનિક તરીકે C14 આ શબ્દ યાદ રાખજો, પરીક્ષામાં પૂછશે તમને। C14ના જીવાશ્મને આધારે એનો જે ગુણોત્તર મેળવવામાં આવે છે ગુણોત્તરને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે જે તે અશ્મિ કેટલા વર્ષ જૂની છે, જે તે અશ્મિની ઉંમર કેટલી હશે। એ પદ્ધતિને ફોસિલ ડેટિંગ પદ્ધતિ અથવા તો કાર્બન ડેટિંગ પદ્ધતિ કહેવામાં આવે છે। 25મા સવાલ પર જે કે જીવાશ્મના એક પછી એક સ્તર કેવી રીતે બને છે, જીવાશ્મની અંદર જે એક પછી એક સ્તર બનતા જાય છે એ કેવી રીતે સ્તર બનતા જાય છે એ આપણે સમજાવ્યું છે કે સમુદ્રના તટપ્રદેશ પર કેટલાક અપૃષ્ઠવંશીનું મૃત્યુ થાય છે અને તેમના શરીર પર લગભગ 100 મિલિયન વર્ષ પૂર્વે રેતીમાં દટાઈ જાય છે અને ધીમે ધીમે તે રેતી એકત્રિત થઈ વધુ દબાણને કારણે ખડક બની જાય છે। એટલે આપણે એમ કીધું કે ભાઈ 100 મિલિયન વર્ષ પહેલાં જમીનમાં એ દટાણા અને જમીનમાં દટાવાને કારણે એના પર ધીમે 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 માટીના સ્તર થતા ગયા અને એ માટીના સ્તરને ઉપર વધુને વધુ દબાણ લાગવાને કારણે નીચેનો ભાગ ખડકમાં રૂપાંતર થઈ ગયો। પછી કેટલાક મિલિયન વર્ષો બાદ એ જ વિસ્તારના કેટલાક ડાયનોસોર ત્યાં મૃત્યુ પામ્યા અને તેમના શરીર ઉપર રેતી દટાઈ ગઈ। એ રેતીની ઉપર પાછો નવા નવા સ્તર બનતા ગયા। એ દબાણને કારણે એ રેતી પણ શું બની ગઈ? ખડક બની ગઈ। તો આ ખડક અપૃષ્ઠવંશીઓના જીવાશ્મ ધરાવતા ખડકની ઉપર બને છે। જે અપૃષ્ઠવંશી પ્રાણી દટાણા હતા એની ઉપર ડાયનોસોરના DNA બને, જીવાશ્મની રચના થઈ। ત્યાર પછી મિલિયન વર્ષો પછી ઘોડા જેવા કેટલાક પ્રાણીઓ આવે છે અને મૃત શરીર તેના વિસ્તારમાં દટાઈ જાય છે અને જેમ અગાઉના ખડકો બન્યા હતા એમાં ઘોડાના શરીર પર પણ નવા ખડકોની રચના થઈ જાય છે। તો ઘણા બધા સમય પછી ભૂમિના ક્ષરણ અથવા તો પાણીના પ્રવાહને કારણે ખડક ફાટી જાય અને જો એમાંથી ઘોડાના જીવાશ્મ ખુલ્લા થઈ જાય તો આપણે એ જગ્યા પર ઊંડું ખોદકામ કરીએ છીએ અને તે વખતે આપણને પ્રાચીન જીવાશ્મ પ્રાપ્ત થાય છે। આપણને ક્યારેક પ્રશ્ન થાય કે સાહેબ આ જગ્યા પર અશ્મિ હશે કે નહીં, કેમ ખબર પડે? તો કોઈ પ્રકારની ખબર નથી પડતી। કોઈ સંજોગો વસાત જો એ પહાડ તૂટી જાય છે, એમાં તિરાડ પડી જાય છે અને જો એ તિરાડમાંથી કોઈ અશ્મિ મળી આવે તો એનો મતલબ એમ કહી શકાય કે ભૂતકાળમાં આ જગ્યા પર અશ્મિઓ દટાયેલા હશે। એટલે પુરાતત્વજ્ઞાનીઓ શું કરે છે? એ ભાગને ખોદવાનું શરૂ કરે છે અને ખોદી ખોદીને એમાંથી ઊંડાઈથી નવા નવા અશ્મિઓને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે। ચાલો, તો એના આધારે તમને મેં નેક્સ્ટ આપણે વાત કરીએ ભાઈ આંખના ઉદાહરણ વડે તબક્કાવાર ઉદ્વિકાસ સમજાવો અને આંખનો ઉદ્વિકાસ સમજાવો। તો આંખના ઉદાહરણથી આપણે સમજવાનું છે કે પ્રાણીઓ માટે આંખ ખૂબ જ અગત્યનું અને જટિલ સંવેદી અંગ છે।
ડીએનએના બંધારણમાં માત્ર એક ફેરફારથી આંખ ક્યારેય ઉત્પન્ન કરી શકાતી નથી. આપણે જાણીએ કે આંખ એક જટિલ અંગ છે, ખૂબ જ નાજુક છે અને ખૂબ જ વધારે પડતી ક્રિયાઓ કરતો અંગ છે, એટલે ખૂબ જ જટિલ છે. અને આટલું બધું જટિલ અંગ એક સાથે ક્યારેય નિર્માણ પામવાની શક્યતા નથી કે ભાઈ જનીનિક ફેરફાર થયા અને આંખનું નિર્માણ થઈ ગયું, એવું ક્યારેય શક્યતા રહેતી નથી. તો આવી જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે ઘણી પેઢીઓમાં તબક્કાવાર થયો છે. સૌપ્રથમ આંખ એક જલીય ચપટાકૃતિ, તમને આકૃતિમાં બતાવ્યો છે કે જેને પ્લેનેરિયા કહેવામાં આવે છે. એ પ્લેનેરિયાની અંદર સૌપ્રથમ એક નાના એવા બિંદુ સ્વરૂપે આંખ જોવા મળી હતી. તો એ જે ચપટાકૃતિમાં બિંદુ સ્વરૂપી રચના થઈ અને એમાં જીવિતતા અને અનુકૂલનતા આવવાની શરૂઆત થઈ. પણ એ ચપટાકૃતિની અંદર જે આંખ જોવા મળી એ આંખ ફક્ત પ્રકાશને ઓળખી શકતી હતી કે પ્રકાશ કઈ દિશામાં છે એની ફક્ત એ જાણકારી મેળવી શકતી હતી, પણ એને કશી જ વસ્તુ દેખાતી હતી નહીં. એટલે થોડું ઘણું અનુકૂલન સાધી શકતા હતા પ્લેનેરિયા કે કઈ દિશામાં પ્રકાશ છે તો એના આધારે આપણે કઈ દિશામાં જવાનું છે એનું અનુકૂલન સાધવા માટે પ્લેનેરિયાને આંખ પ્રકાશની પરખ કરાવતી હતી, પ્રકાશની દિશાની પરખ કરાવતી હતી, એટલે અનુકૂલન સાધવામાં એને સરળતા રહેતી હતી. ચાલો, ત્યાર પછી કીધું છે કે કીટકો, ઓક્ટોપસ, અન્ય પૃષ્ઠવંશી અને મનુષ્ય સહિત બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આંખની રચના આજે આપણે જોઈએ છે, પણ એ રચના કેવી હોય છે? ભિન્ન હોય છે અને સ્વતંત્ર ઉદ્વિકાસીય ઉત્પત્તિ ધરાવે છે. એટલે કે બધા જ સજીવોની અંદર આજે આપણે જોઈએ છે તો આંખ છે દરેક સજીવોમાં. ઘેટા, બકરા, બિલાડી, વાઘ, સિંહ, ચિત્તા, મનુષ્ય, પ્રાણી, પક્ષીઓ બધાની અંદર આંખ છે. પણ એ જે આંખ છે એ આંખ દરેકે દરેક સજીવોમાં અલગ અલગ રીતે વિકાસ પામેલી છે. એ દરેકનો ઉદ્વિકાસ કેવો છે? અલગ અલગ છે. અને ઉદ્વિકાસ અલગ હોવાને કારણે દરેકના આંખની રચના પણ કેવી હોય છે? અલગ અલગ હોય છે. એટલે એમ કહી શકાય કે આંખનું નિર્માણ એક અલગ ઉદ્વિકાસીય રસ્તાથી થયેલું છે અને એ અલગ ઉદ્વિકાસીય રસ્તાને કારણે એની અંદર જે ફેરફારો થયા છે એ ફેરફારો પણ ઘણા બધા મોટા થાય છે, ઘણી બધી સુવિકસિત આંખ બને છે. પણ આંખનો આકાર, આંખના વિવિધ પ્રકારના રંગો, આંખની ક્ષમતા બધા સજીવોની કેવી હોય છે? જુદી જુદી હોય છે. આંખો અનુકૂલનને અનુરૂપ વિકાસ દર્શાવે છે અને ઉચ્ચ પ્રાણીઓમાં આંખની જટિલ રચના ઘણી પેઢીઓમાં તબક્કાવાર વિકાસને પરિણામે ઉત્પન્ન થાય છે. જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એમાં તબક્કાવાર વિકાસ થાય છે. તબક્કાવાર વિકાસને કારણે આંખનું નિર્માણ થાય છે. ચાલો, ત્યાર પછી એક બીજો આપણે ઉદ્વિકાસ સમજીએ, પીછાઓનો ઉદ્વિકાસ. તો આપણે હાલમાં જોઈએ કે ભાઈ પક્ષીઓ પીછા ધરાવે છે, પણ સાચી વાત એ છે કે પક્ષીઓમાં પીછાની શરૂઆત નથી થઈ. તમને કીધું છે જો કે પક્ષીઓમાં પીછાનો તબક્કાવાર ઉદ્વિકાસ થયો, એટલે કે શરૂઆત પક્ષીઓથી નથી થઈ, પણ ઉદ્વિકાસના ફેરફારને આધારે પક્ષીનું નિર્માણ થયું છે અને એ પક્ષીની અંદર પાંખનું નિર્માણ થયું છે. સૌપ્રથમ પીછા પક્ષીઓમાં નહીં પરંતુ ડાયનોસોરમાં આવ્યા હતા. આ જે પીછાની રચના થઈ ને એ પીછાની રચના સૌપ્રથમ પક્ષીઓમાં નહોતી થઈ, ડાયનોસોરમાં થઈ હતી. ડાયનોસોર લુપ્ત સરીસૃપ પ્રાણી છે. ડાયનોસોર હકીકતમાં સરીસૃપ પ્રાણી હતા. એની અંદર ઉડવા માટેનું લક્ષણ હોવું જ ન જોઈએ. એ વિહંગ નહોતા, એ સરીસૃપ હતા, એમાં ઉડવાનું લક્ષણ હોવું જ ન જોઈએ, છતાં પણ ડાયનોસોર ઉડતા હતા. અને તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે કઈ રીતે પીછાનું આવરણ આવ્યું છે. સૌપ્રથમ જે સામાન્ય ડાયનોસોર હતા, કેટલાક પ્રકારના ડાયનોસોરની પ્રજાતિ એવી હતી કે જે ઠંડા પ્રદેશમાં રહેતી હતી અને ઠંડા પ્રદેશના ઠંડીને કારણે કેટલાક ડાયનોસોરના મૃત્યુ થતા હતા. એટલે એ ડાયનોસોરના શરીરમાં કેટલાક કુદરતી ફેરફારો થયા અને એ કુદરતી ફેરફારોને આધીન ડાયનોસોરના શરીર ઉપર પીછા આવવાની શરૂઆત થઈ. પણ એ પીછા શું કામ આવ્યા હતા? તો કે ઠંડીથી રક્ષણ મેળવવા માટે. પીછાનો એક વૈજ્ઞાનિક ગુણ છે કે તે ઉષ્માનું મંદવાહક હોય છે, એટલે કે બહારના ભાગમાં જો ઠંડી છે તો શરીરને ઠંડી લાગતી નથી. ક્યારે? જો એની પર પીછાનું આવરણ હોય તો. રેડી? તો પીછા એના શરીર પર શું કામ આવ્યા હતા? ઠંડીથી રક્ષણ મેળવવા માટે. ધીમે ધીમે એની અંદર પીછાનું સ્તર વધતું ગયું અને પીછાનું સ્તર વધતા 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 એક સમય એવો આવ્યો કે એમાંથી પાંખની રચના થઈ અને એ પાંખનો ઉપયોગ એને ક્યાં કરવાનો શરૂ કર્યો? ઉડવા માટે. તો એ ઉડવા માટે પાંખની રચના કરી અને એમાંથી ઉદ્વિકાસીય ફેરફારો થયા. એ ડાયનોસોર તો લુપ્ત થઈ ગયા, પણ એની જગ્યા પર હાલમાં શું બની ગયા છે? પક્ષીઓનું નિર્માણ થયું છે.
તો તમને કીધું છે કે કેટલાક ડાયનોસોરમાં પીછા ઉડવા માટે નહીં પરંતુ ઠંડીની ઋતુમાં રક્ષણ મેળવવા માટે આવ્યા હતા, પણ કાળક્રમે આ પીછામાં ફેરફાર થયો અને ઉડવા માટેના કેટલાક તે ઉપયોગી બન્યા, જેથી કરીને પક્ષીઓ પછીથી પીછા ધરાવતી પાંખોના ઉડવા માટે અનુકૂલન પામી શક્યા હતા. એટલે કે તેમાંથી ધીમે ધીમે પક્ષીઓનું નિર્માણ થયું અને ઉડવા માટેની પાંખનું નિર્માણ થવાની શરૂઆત થઈ. તો ડાયનોસોર સરીસૃપ હતા અને કેટલાક ડાયનોસોર પીછા ધરાવતા હતા, જે પછીથી શેમાં નિર્માણ થયા? પક્ષીઓમાં ઉડવા માટે મદદરૂપ બન્યા હતા. એટલે સૌ પ્રથમ પીછા શેમાં આવ્યા હતા? ડાયનોસોરમાં. પાંખ શેમાં આવી હતી? ડાયનોસોરમાં. પણ ડાયનોસોર મૂળભૂત સરીસૃપ છે, એ વિહંગ નથી, એટલે તે ઉડવા માટે નથી બનેલા, પણ એણે ઉડવા માટેનો ઉપયોગ કરેલો છે, એટલે આ માટે આપણને ડાયનોસોર ઉડતા દેખાય છે. ડાયનોસોર સરીસૃપ હતા અને કેટલાક ડાયનોસોર પીછા ધરાવતા હતા, એટલે પછીથી તે પક્ષીઓમાં ઉડવા માટે રૂપાંતર થયા છે. આમ પીછા ધરાવતા કેટલાક ડાયનોસોરથી ઉડવા માટે પક્ષીઓમાં પીછાનો ઉદ્વિકાસ થયો હતો. એટલે જે પીછા ધરાવતા જે ડાયનોસોર હતા એની પેઢી દર પેઢી કેટલાક ફેરફારો થયા અને એ ફેરફારોને આધીન પક્ષીઓની અંદર પાંખની રચના થઈ. એટલે આ ઉદ્વિકાસનો ક્રમ આપણને સમજાવ્યો છે. ત્યાર પછી નેક્સ્ટ મુદ્દો આપણને કીધો છે કે ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવા કઈ પદ્ધતિ વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવામાં આવે છે. તો પહેલું તમને કીધું છે કે ભાઈ ઉદ્વિકાસીય સંબંધો શોધવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે, પણ એ પદ્ધતિઓની અંદર ડીએનએમાં થતો ફેરફાર ખૂબ જ અગત્યનો છે. કારણ કે ડીએનએમાં ફેરફાર થાય તો ઉદ્વિકાસીય ફેરફાર થાય, એટલે કે નવી પેઢીમાં ફેરફાર થાય, અને જે નવી પેઢીમાં ફેરફાર થાય છે એ પેઢીમાં થતો ફેરફાર આવનારી પેઢીમાં ઘણા બધા ફેરફારો કરી શકે છે. વિવિધ જાતિઓના ડીએનએની સંરચનાની તુલના દ્વારા નક્કી કરી શકાય છે કે આ જાતિઓના ઉદ્ભવ દરમિયાન ડીએનએમાં કયા કયા પ્રકારના પરિવર્તનો આવી શકે એમ છે, અને આથી ડીએનએના બંધારણના ફેરફારના અભ્યાસની પદ્ધતિ ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવા માટે અનેક સ્તર પર લાગુ પાડી શકાય છે. એટલે એમ કહી શકાય કે ડીએનએની અંદર જે ફેરફાર થાય છે, ડીએનએમાં થતા ફેરફારને કારણે પેઢી દર પેઢી નાના નાના ફેરફારો આવશે અને એ ફેરફારો લાંબા ગાળા સુધી થયા કરશે. તો જ્યારે લાંબા ગાળા દ્વારા જૂના સજીવ અને નવા સજીવની જ્યારે આપણે તુલના કરીશું તો બંને સજીવમાં ખૂબ મોટા ફેરફારો આપણે જોઈ શકીએ છીએ. એટલે આ ઉદ્વિકાસનો ક્રમ છે કે જે ડીએનએમાં થતા ફેરફારને આધારે નક્કી કરી શકાય છે, ફેરફારને આધારે સમજી શકીએ છીએ. ચાલો, ત્યાર પછીનો સવાલ તમને કીધો છે કે ભાઈ કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીજના ઉદ્વિકાસ સમજાવો. તો જંગલી કોબીજમાં ઉદ્વિકાસ કેવી રીતે થયો? તો કે ભાઈ ઘણી બધી વિભિન્ન દેખાતી રચનાથી ઉત્પત્તિ સમાન પૂર્વજમાંથી થઈ હોય છે. એટલે કે કેટલાક સજીવ, કેટલાક ઘટકો, કેટલાક શાકભાજી કહીએ કે વનસ્પતિ કહીએ કે પુષ્પ કહીએ, એ દેખાવમાં અલગ અલગ હોય છે, પણ શક્યતા છે કે એના પૂર્વજ કેવા હશે? સમાન હશે. એક જ પૂર્વજમાંથી અલગ અલગ જાતિઓ બની છે, એ પણ શક્યતાઓ છે. એના માટેનું આપણે એક ઉદાહરણ સમજવાનું છે કે કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજમાંથી ઉદ્વિકાસીય પ્રક્રિયાથી ભિન્ન દેખાતી વનસ્પતિનો ઉછેર કરવામાં આવ્યો છે. 2000 વર્ષો પહેલાં ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબીજ ઉગાડતા હતા. 2000 વર્ષ પહેલાં ખેડૂતો શું કરતા હતા? ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબીજને ઉગાડતા હતા, એટલે કે એને વાવતા હતા અને એમાંથી ઉત્પાદન લઈને એનો ઉપયોગ કરતા હતા. આ જંગલી કોબીજના પર્ણો વચ્ચેનું અંતર ઘટાડીને ખોરાક તરીકે ઉપયોગ કર્યો, એનું નામ આપ્યું કોબીજ. શું નામ આપ્યું આપણે? કોબીજ. એટલે કે જંગલી કોબીજ હતી ને એના પર્ણો બધા છૂટા છૂટા હતા, પર્ણો વચ્ચે અંતર વધારે હતું. તો ખેડૂતો એમાં ધીમે ધીમે ફેરફાર કરવાનું શરૂ કર્યું અને એ ફેરફારને આધારે એના પર્ણો વચ્ચેનું અંતર ઘટાડ્યું. એટલે એક પર્ણની પર બીજું પર્ણ, બીજા પર ત્રીજું, ચોથું, આ રીતે પર્ણો ચોંટવા માંડ્યા. તો એનાથી જે રચના તૈયાર થઈ, રચનાને આપણે નામ શું આપ્યું? કોબીજ નામ આપ્યું. આપણે હાલમાં જે કોબીજ ખાઈએ છીએ એની આપણે ચર્ચા કરીએ છીએ. એ કોબીજની રચના થઈ. કેટલાક ખેડૂતોએ કોબીજના પુષ્પમાં વિકાસ અટકેલો જોયો અને એના આધારે એમાંથી શેનું નિર્માણ કર્યું? બ્રોકોલી. આપણે ઘણી વખત માર્કેટમાં જોઈએ છીએ કે નાના એવા ફ્લાવર જેવી રચના હોય છે, નાનું એવું ફ્લાવરનું બીજ જેવી રચના હોય છે, જેને આપણે શું કહીએ છીએ? બ્રોકોલી. હકીકતમાં એ જંગલી કોબીજનું પુષ્પ છે કે જેનો વિકાસ અટકી ગયો છે. અને વિકાસ અટકી ગયો એટલે કેવું રહી ગયું છે? નાનું રહી ગયું છે, જેને બ્રોકોલીના નામથી આપણે વિકાસ કર્યો છે. કેટલાક ખેડૂતોએ કોબીજના વંધ્ય પુષ્પો ધરાવતી જાતોનો વિકાસ કર્યો. શેનો વિકાસ કર્યો? વંધ્ય પુષ્પો ધરાવતી જાતોનો વિકાસ કર્યો. અને એ જે વંધ્ય પુષ્પોની જાતોનો વિકાસ થયો એના આધારે એને શું બનાવ્યું છે? ફ્લાવર બનાવ્યું છે.
એટલે પહેલાં આપણે કીધું ભાઈ કોબીજ બનાવ્યું, તો કોબીજ બે પ્રકારની બને, લાલ કોબીજ અને વ્હાઇટ કોબીજ, જેને આપણે લીલી કોબીજ પણ કહી શકીએ. એ પર્ણો વચ્ચેનું અંતર ઘટાડ્યું એટલે કોબીજનું નિર્માણ થયું. પછી કેટલાક પુષ્પ એવા હતા કે જેનો વિકાસ અટકેલો હતો, એ અટકેલા વિકાસમાંથી શેનું નિર્માણ કર્યું? બ્રોકોલીનું. અને ત્યાર પછી તમને કીધું છે ફ્લાવર, તો એ ફ્લાવરની રચનામાં શું કર્યું છે? પુષ્પોનો વિકાસ અટકી ગયો હતો, એ પુષ્પોનો વિકાસને આગળ વધાર્યો, પુષ્પોનો વિકાસ વધારે કર્યો, અને વધારે પુષ્પોનો વિકાસ થવાને કારણે પુષ્પ મોટું થયું. એને આપણે શું કહીએ છીએ? ફ્લાવર કહીએ છીએ. જંગલી કોબીજના ફૂલેલા ભાગની પસંદગી કરીને તેમાંથી એક નવી વિવિધતા ધરાવતો કલરબીનો વિકાસ કરવામાં આવ્યો. જ્યારે કેટલાક ખેડૂતોએ જંગલી કોબીજના ફક્ત થોડાક પર્ણોનો જ વિકાસ કર્યો અને પર્ણના વિકાસને આધારે કેલેનું નિર્માણ કર્યું. તો આ તેમ કહી શકાય કે ઘણી બધી એવી જંગલી વનસ્પતિઓ છે કે જેની જાતો વ્યક્તિગત રીતે જંગલી કોબીજના પૂર્વજ કરતાં કેવી દેખાય છે? અલગ દેખાય છે. અહીંયા આપણી પાસે ઉદાહરણ છે, તમે જોઈ શકો છો કે એક જંગલી કોબીજના બીજ છે, એમાંથી કોબીજ બને છે, બ્રોકોલી બને છે, કેલે બને છે, ફ્લાવર બને છે અને કલરબી બને છે. આવા જુદા જુદા ઘટકો બને છે, પણ આ બધા જ ઘટકો બને છે શેમાંથી? જંગલી કોબીજમાંથી. તો આ બધા જે આપણે શીખ્યા એ બધાના પૂર્વજો કેવા છે? સમાન છે. એટલે હાલમાં તે બધા કેવા દેખાય છે? અલગ. આપણે જોઈએ ભાઈ, બ્રોકોલી અલગ દેખાય છે, કેલે અલગ દેખાય છે, ફ્લાવર અલગ દેખાય છે, કલરબી અલગ દેખાય છે, આ બધા અલગ દેખાય છે. છતાં પણ એનું પૂર્વજ કેવા છે? સમાન છે. સાબિતી છે આપણી પાસે કે એના પૂર્વજ કેવા હોય છે? સમાન હોય છે. ચાલો, ઉદ્વિકાસીય પ્રગતિને સમાન ન ગણવું જોઈએ. એની અંદર પહેલું તમને કીધું છે કે જાતિઓના અપૃષ્ઠવંશી કડીઓ શોધવા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તો સૌપ્રથમ જાતિઓના વંશપૃષ્ઠને કડીઓ શોધવા માટે આપણે નીચેની બાબતોને ધ્યાનમાં રાખીશું. પહેલું, આ ક્રિયામાં પ્રત્યેક સ્તર પર અનેક શાખાઓ સંબંધિત છે. સંભવિત છે કે ઘણી બધી શાખાઓ પડતી હશે. એક સ્તર પર ઘણી બધી શાખાઓ પડતી હશે, પાછા એના નીચેના સ્તર પર ઘણી બધી શાખાઓ પડતી હશે. ઘણી બધી શાખાઓ સંભવિત છે. ઉદ્વિકાસમાં એક જાતિ લુપ્ત થઈ ગયા પછી બીજી જાતિ કોઈ નવી જાતિની ઉત્પત્તિ માટે થાય એવું જરૂરી હોતું નથી. નવી જાતિના ઉદ્વિકાસ માટે અગાઉની જાતિનું દૂર થવું જરૂરી નથી. આ બધું જ પર્યાવરણ પર નિર્ભર છે. કોઈ નવી જાતિનું નિર્માણ થાય એના માટે અગાઉ રહેલી જાતિ દૂર થઈ જાય, એની વચ્ચે જનનિક ફેરફારો આવે અને ફેરફારથી નવી જાતિનું નિર્માણ થાય એવું જરૂરી નથી. કોઈ પણ નવી જાતિનું નિર્માણ થાય એના માટે જવાબદાર હોય છે પર્યાવરણ. એટલે કે પર્યાવરણના ફેરફારને આધીન પણ એક નવી જાતિનું નિર્માણ થઈ શકે છે. એ જરૂરી નથી કે ઉદ્વિકાસ પામેલી નવી જાતિ તેની પૂર્વજ જાતિથી શ્રેષ્ઠ જ હોય. એટલે કે જે નવી જાતિ બને છે એ તેની પૂર્વજ જાતિથી શ્રેષ્ઠ જ હોય એવું જરૂરી નથી. પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિક ફેરફારની સંયુક્ત અસરથી એવી વસ્તીનું નિર્માણ થાય કે જેના સભ્યો મૂળ જાતિ સાથે પ્રજનન કરવા માટે અસમર્થ છે. એટલે તમને એમ કીધું છે કે પ્રકૃતિની કેટલીક પસંદગીને કારણે, પર્યાવરણના કેટલાક ફેરફારને કારણે કોઈ એવી નવી જાતિનો વિકાસ થાય છે કે જે જાતિ એના મૂળભૂત પૂર્વજ સાથે પ્રજનન કરવા માટે કેવી થઈ જાય છે? અસમર્થ થઈ જાય છે. એટલે કે એના મૂળભૂત જાતિના સજીવો સાથે તે પ્રજનન કરી શકતા નથી. આપણે હમણાં ઉદાહરણ લીધું કે લાલ ભમરા અને લીલા ભમરા એ બંને એકબીજા સાથે પ્રજનન કરી શકતા નથી. શું કામ? તો કે એના જનનિક ફેરફાર આવ્યા છે, રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર આવે છે, અને એના કારણે તે એકબીજા સાથે પ્રજનન કરવા માટે સક્ષમ રહેતા નથી. આમ પૃથ્થકરણ જાતિ નિર્માણ તરફ આપણને દોરી જાય છે. ઘણી બધી જાતિઓના ઉદાહરણ તમને આપ્યા છે. જો આ બધી જ જાતિઓ વારાફરતી એક પછી ઘણા બધા ફેરફારો થયા, અને ઘણા બધા ફેરફારોને આધીન અલગ અલગ ઘણા બધા પ્રકારની જાતિઓનું નિર્માણ થયું છે. ચાલો, એની અંદર તમને કીધું છે કે ભાઈ જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત સમજાવવાનો છે. તો ઉદ્વિકાસ વિવિધતાઓ સર્જે છે અને પ્રાકૃતિક પસંદગી તેને સ્વરૂપ આપે છે. ઉદ્વિકાસ શું કરે છે? વિવિધતાઓ સર્જે છે, વિવિધતામાં ભાગ કરે છે, જુદા જુદા ભાગ પડે છે, જુદાપણું લાવે છે. જૈવ ઉદ્વિકાસમાં સમયની સાથે સાથે શારીરિક બંધારણમાં પણ વધુ જટિલતા અને પ્રવૃત્તિ જેવા મળે છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે આદિ શરીરના કાર્યક્ષમ ન હતી. એટલે જે નવો સજીવ બને છે એ નવો સજીવમાં નવા લક્ષણો જોવા મળે છે, પણ એનો મતલબ એવો નથી કે જે જૂનો સજીવ હતો એની ક્ષમતા ઓછી હતી. જૂના સજીવની ક્ષમતા એના સમય પ્રમાણે, એના પર્યાવરણ પ્રમાણે બરોબર હતી. નવા સજીવની ક્ષમતા એના સમય પ્રમાણે બરોબર છે.
પણ એવું જરૂરી નથી કે નવો ઉત્પન્ન થતો સજીવ એ જૂના સજીવ કરતાં વધારે જ શ્રેષ્ઠ હોય, એવું ક્યારેય જરૂરી નથી. ખૂબ જ આદિ અને સરળ શરીર રચના ધરાવતા બંધારણ ત્યારે જ જીવિત અસ્તિત્વ ધરાવે છે. તો ઉદાહરણ તરીકે તમને કીધું કે સરળતમ રચના ધરાવતા જીવાણુનો એક સમૂહ ગરમ પાણીના ઝરા અથવા તો ઊંડા સમુદ્રના ગરમ સ્ત્રોતમાં રહે છે અને એન્ટાર્કટિકા બરફ જેવા પ્રતિકૂળ પર્યાવરણમાં પણ તે મળી આવે છે. મનુષ્યના જૈવ ઉદ્વિકાસના શિખર પર નથી, પરંતુ જૈવ ઉદ્વિકાસના શૃંખલામાં ઉત્પન્ન થયેલી અન્ય એક જાતિ છે. મનુષ્ય એ જૈવ ઉદ્વિકાસના શિખર પર નથી, એટલે કે એની અંદર ખૂબ વધારે પડતી વિવિધતા એવું નથી, પણ ઉદ્વિકાસ દરમિયાન કેટલાક ફેરફારો થવાને કારણે નિર્માણ થયેલી એક જાતિ છે. એટલે મનુષ્ય એ ઉદ્વિકાસનો ભોગ બનેલી એક જાતિ છે, ઉદ્વિકાસને કારણે નિર્માણ થયેલી એક જાતિ છે. ચાલો, તો એ મનુષ્યના ઉદ્વિકાસને આપણે ચર્ચા કરીએ કે આ ગ્રહ પર મનુષ્યના સ્વરૂપ, રંગ, આકારમાં વધારેમાં વધારે વિવિધતા જોવા મળે છે. મનુષ્યની અંદર ઘણા બધા પ્રકારની વિવિધતા જોવા મળે છે. એના રંગની અંદર, એના સ્વરૂપની અંદર, એના આકારની અંદર ઘણા બધા પ્રકારનો ફેરફાર જોવા મળે છે. લાંબા સમય સુધી મનુષ્યના આ સ્વરૂપોને મનુષ્યની પ્રજાતિઓ તરીકે ગણવામાં આવતી હતી. આ જે અલગ અલગ સ્વરૂપો છે એને મનુષ્યની પ્રજાતિ ગણવામાં આવતી હતી પહેલાં. પછી આ માન્યતાઓ આધાર મુખ્યત્વે ચામડીનો રંગ પીળો, કાળો, સફેદ અને બદામી હતો. એટલે કે 4 પ્રકારના મનુષ્ય ત્યારે મળી આવતા હતા. પીળી ચામડીવાળા મનુષ્ય, કાળી ચામડીવાળા મનુષ્ય, સફેદ ત્વચાવાળા મનુષ્ય અને બદામી ત્વચાવાળા મનુષ્ય. એટલે 4 પ્રકારના મનુષ્ય ગણવામાં આવતા હતા પહેલાં. છેલ્લા કેટલાક વર્ષોમાં એ બાબત સ્પષ્ટ થઈ ગઈ કે રંગ આધારિત આવી પ્રજાતિઓ માટે કોઈ પણ જૈવ આધારિત હોતો નથી અને મનુષ્ય એક જ પ્રજાતિ અને જાતિના સભ્યો છે. ભલે એના રંગ અલગ છે, એના આકાર અલગ છે, એના દેખાવ અલગ છે, પણ એ બધા જ મનુષ્ય જ છે અને એક જ જાતિ અને એક જ પ્રજાતિના ઘટકો છે. મનુષ્ય સામાન્ય રીતે આપણે વૈજ્ઞાનિક નામ આપીએ હોમો સેપિયન્સ કહેવાય. મનુષ્યને શું કહેવાય? હોમો સેપિયન્સ. ના સૌપ્રથમ સભ્યો આફ્રિકામાં જોવા મળે. આ મુદ્દો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછશે તમને. મનુષ્યના સૌપ્રથમ સભ્યો ક્યાં જોવા મળ્યા હતા? આફ્રિકામાં. અને આપણી જનનિક છાપ અને પગલાં આફ્રિકન મૂળમાંથી શોધી શકાય છે. એટલે આપણા જનનિક જે ઘટકો છે, જનનિક ઓળખ છે, એવું દર્શાવે છે કે આપણું મૂળ, આપણું નિર્માણ ક્યાંથી થયેલું છે? આફ્રિકાથી થયેલું છે. સેંકડો હજારો વર્ષ અગાઉ માનવીના કેટલાક પૂર્વજો આફ્રિકામાં જ રહ્યા અને કેટલાક આફ્રિકા છોડીને ધીમે ધીમે પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, દક્ષિણ એશિયા, યુરેશિયા વગેરે જગ્યા પર સ્થળાંતર થયા. એટલે સેંકડો કરોડો વર્ષ પહેલાં આપણા કેટલાક મનુષ્ય, આપણા પૂર્વજો આફ્રિકામાં હતા. કેટલાક મનુષ્ય આફ્રિકામાં રહ્યા અને કેટલાક મનુષ્ય આફ્રિકામાંથી બહાર નીકળ્યા અને જુદા જુદા વિસ્તારમાં ફેલાણા. જેવા આપણે તમને કીધું પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, દક્ષિણ એશિયા, યુરેશિયા, દરેક જગ્યા પર ફેલાણા. કેટલાક ઇન્ડોનેશિયાના ટાપુ અને ફિલિપાઇન્સથી ઓસ્ટ્રેલિયા સુધી મુસાફરી કરી. તેઓ બેરિંગ લેન્ડ પુલને પસાર કરીને અમેરિકા સુધી પણ પહોંચી ગયા. આમ પૃથ્વી પર માનવ સમૂહના સ્થળાંતર કરી ફેલાતા રહ્યા અને એના માટે જ માત્ર યાત્રા કરવાના હેતુથી નહીં, મુસાફરી કરવાના હેતુથી નહીં, પણ તેઓ એક જ માર્ગની પસંદગી કરવાની ન હતી. એટલે એક જાતિનો સમૂહ બને, મનુષ્યને એક સમૂહ તૈયાર થાય ત્યારે એ સમૂહના ભાગ પડે. અલગ અલગ સમૂહ અલગ અલગ દિશામાં વિકાસ થાય. જે સમૂહ જે દિશામાં જાય અને આગળ જતાં એક એવો વિસ્તાર પ્રાપ્ત થાય કે જેમાં એ પોતે પોતાનું જીવન જીવી શકતા હોય, પોતાના જીવનને ટકાવી શકતા હોય, તો ત્યાં એ સ્થાયી થઈ જાય. અને સ્થાયી થઈ ગયા પછી ત્યાં પોતાના વસ્તીનો ફેલાવો કરશે અને એમાંથી એક નવી જાતિનું નિર્માણ કરે છે. આમ ભિન્ન સમૂહ આગળ પાછળ જતા કેટલીક વાર સમૂહો નાશ પણ પામ્યા છે અને કેટલીક વાર એકબીજાથી છૂટા પણ પડ્યા છે. પાછા સમૂહો એકબીજા સાથે ભેગા પણ થયા છે અને કેટલાક પૂર્વજો આફ્રિકાની બહાર, આફ્રિકાની અંદર આવું સ્થળાંતર કરતા રહ્યા. આમ અન્ય જીવંત સજીવોની જાતિઓની જેમ મનુષ્યની ઉત્પત્તિ પણ જૈવ ઉદ્વિકાસની આકસ્મિક ઘટનાને આધારે સમજાવી શકાય છે. એટલે કે મનુષ્યનું જે નિર્માણ થયું છે, આપણે જાણીએ કે આ પેઢી દર પેઢી વાનરમાંથી માનવ બન્યો, પણ વાનરમાંથી પહેલાં આદિમાનવ બન્યો અને આદિમાનવમાંથી માનવ બન્યો. એ માનવ બનવા માટેના જે ઘટકો છે, એ માનવ બનવા માટેના જે સ્તર છે, એ ઉદ્વિકાસનો એક ક્રમ છે. ચાલો મિત્રો, તો આ ચેપ્ટરની અંદર અહીંયા સુધીની આપણે ચર્ચાને અંત આપીએ. આશા રાખું છું કે આપ સૌને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.